વિશ્વવિખ્યાત એવી આણંદની અમૂલ ડેરી જ્યાં વિવાદ સર્જાયો છે। ચેરમેનોએ હોબાળો મચાવ્યો હતો। મોટી સંખ્યામાં તેઓ એકઠા થયા, રેલી કાઢી અને હોબાળો કર્યો હતો। અમૂલ ડેરીમાં રસ્તા ઉપર જ બેસીને ધરણા કર્યા હતા। અમૂલમાં રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યો હતો। વધુ અપડેટ સાથે વડોદરાથી કૃણાલ અમારી સાથે જોડાઈ ગયા છે। જી કૃણાલ। ભાવિની જે રીતે આણંદની આ અમૂલ ડેરી છે કે જ્યાં આજે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મીટિંગ મળી હતી અને આ સમયે અમૂલ ડેરી જે વિવિધ મંડળીઓ છે તેના ચેરમેનો ત્યાં પહોંચ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું। તેમણે એક તો રેલી કાઢી હતી અને રેલી બાદ તેઓ ધરણા પ્રદર્શન પણ કર્યા હતા, રામધૂન બોલાવી હતી અને સાથે જ તેઓ ત્યાં રોડ પર બેસી પણ ગયા હતા। તેમની માંગ છે કે ઘણા સમયથી જે સાધારણ સભા ડેરીની નથી મળી તે સાધારણ સભા બોલાવવામાં આવે અને જે પશુપાલકોના જે સંતાનો છે તેને નોકરી અમૂલ ડેરીમાં આપવામાં આવે તેવી માંગ ઘણા સમયથી છે, જેનું નિરાકરણ ના આવતા આજે તેઓએ વિરોધ કર્યો છે અને હજુ પણ નિરાકરણ ના આવે તો આ ચેરમેનો ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે।